ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી, માર કંદ શ્વેત ગંગાનંદ ભરી. એક નામ પીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુરરી. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસના બિરાજે બેતકી ચડી, છપન ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદ ચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા દયે રંગ બીજે. હૃદય તાલ વિમલ બોધ પંચ બાતિ જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી જય પરભાતી. कहे त कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जके निरपे पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका दये रंग बीजे. शंकर सनकादिका दये रंग बीज. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी ये वास्युरुडु गोकुलियो गाम. कृष्ण जी माता रे हमारी, कृष्ण जी तात सगाने सहोदर मारे. कृष्ण जी भ्रात, कृष्ण जी ये मामो मार्यो मासी संहारी. पोताना जानीने हरिये मुगति आपी. कृष्ण जी ये अजामिल तार्यो महाहुत पापी. एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी. कृष्ण जी ये गुणकातारी अहल्या उद्धारी. कृष्ण जी ना नाम ऊपर जाओ बलिहारी. दास लड़ा बने रे हरिनी भगति जानी. मेहता नरसैया ना स्वामी बोलो अमृत वाणी. कृष्ण जी कहता उठो रे प्राणी, बोली रे बड़वाड़न हरिने वेच वाचाली. 16 सहस्त्र गोपीना वाला ने मटकी मगाली. सुंदर चोली अंगे पहरी रहे व्याकुली. सेरिये पोकारे कोई ने मुरारी. मटुकी उतारी माही मोररी वागी. ब्रिजनी सुंदरी सर्वे जोवाने लागी. ब्रह्मादिक इंद्रादिक सर्वे कौतुक पेखे. 16 सहस्त्र गोपीना वलने मटकी मा देखे. ब्रिज सुंदरी ने भावे मल्या अंतरयामी. मेहता नरसैया ने लाड लडाव्या चुकते स्वामी. बोली रे बड़वाड़न हरिने वेच वाचाली. આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથી. પલંગ આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપો સુખી અથાઓ. રસોઈ નિપજાઉ હરિ તમો જમતા જાઓ. આલસડા મોડીને હરિ હિંડવા લાગ્યા. गरी एक टको ने प्रभु जी उतारो वागा. खांड खाजा जलेबी में तुवेर ताली.
પુરાપુરી અતિ ગન મહે વિરમી ગલી ઈ આપ્યા મે ગવરી તના તરત નતાવ્યા નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે આજે મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે વાલો વાલો વિહારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન બ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાની રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યું આરે મુદ્રિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યું આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલે મારા તન તની કુશલ છે રઘુનાથ કરુરે કીધું મારા કંથજી હરિયે હાથ ન માર્યો કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાગન મેરા શું થયા હૈડા કરજે ને કીધા છતાં આપે સહુ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહાળી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણને રોલવું કહો તો લંકા નગારું સાચું બોલો મારા માતાજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેહુ બંધવા સમાચાર છે સારા સતીતાના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હસે તે થઈ લેશે ગુણ તુલસીએ ગાય હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગો ધાન્ય પદ્મનામને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડની વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈ વાડી તો વૈકુંઠ સરખી દર્શન દુખરા રે હરિયે
અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનામ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈએ રે. નાના થકી મોગરા કીધા માતા મંગલ ગાય રે. કાર અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવી રે. સંસાર સગડો કાળે ખાધું આકર મસ્તક કૂટો રે. જામદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે. લાડ કોરતો લક્ષ્મી વરના રામાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુરી માહે રે. કોઈએ કાયા બારી રજારી કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનો સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય. આજ રે સામરીએ વાલે અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનકી તો જવનવ દેતી રેતી મુખડું જોતી રે. प्राण तजु परसोत्तम आगे आपो हमारा मोती रे. सिरिये सिरिये साध पढ़ाओ घेर घेर हिंदू ज्योति रे. रुक्ष्मणी ने कोटे में तो उलख्या मारा मोती रे. તમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોલ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ના આવે રે. પેટ ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે. દીવાને અજવારે બાઈ હું મરકલે હાર ભરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવના મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીધા. સાધ કરે જસોદા માવડી સુતા જાગો દયા. સેના જાગો મારા નાથજી તમને આવડી સી આલ. જમુના તીર રલિયા મન સદ કોકિલા કરી રહ્યા. થયો પ્રાંત સખાન મૈડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે કલોલ જમુનાના નીર રલિયા મન. જસોદા જગાવે માં બને સુતા જાગો નિતા. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે પાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રલિયા મન. આલસ મળીને કૃષ્ણ ઓટિયા આવ્યા રંગ મહોર. દાતને આલો જસોદા માવરી મારે થાય છે વાર. જમુનાના નીર રલિયા મન. સોના જરી જમુના જલ ભરી
આવીર દાંતન સા દાંતન આલુ દીનાનાથને મુખલુઆ રૂમાલ જમુનાના નિરરલિયા મન દાંતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસુદામાં કરમે દોનીને ખભે દામન જસુદા દોહવાને જાય જમુનાના નિરરલિયા મન વાચરડા વાલી ગોવાલીઓ જસુદા દોહે છે ગાય સોના વરતા દૂધે ભર્યા માહે સાકર સા જમુનાના નિરરલિયા મન દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સા જમુનાના નિરરલિયા મન સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સા ચોટી ગુતુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના નિરરલિયા મન પૂરી તરુમાં સુરની શિરો સુગંધદા અથાના મંગાઉ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના નિરરલિયા મન તરત ના તાવ્યા તૈયાર છે દઈ દૂધ માખન સા કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના નિરરલિયા મન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માં સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના નિરરલિયા મન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજીતા લવિંગ સુપારી ને એલચી પાન બીડા બેચા જમુનાના નિરરલિયા મન માલન આવી મધુવનથી લાવી ચોસરહા ફૂલ ભરાઉ હરિને અંબોરી મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના નિરરલિયા મન ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલો બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના નિરરલિયા મન ચરને મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલલા કરી ગાયો છોડો દીનાનાથ જમુનાના નિરરલિયા મન જસોદાએ મહિડા વલોવિયા આસી ઓગારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મન ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામન સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મન કદમ ચડીને જંપલાવ્યા પેટા સાતા પાતા કૃષ્ણએ કાલીના ગલા થયો ત્યારે કોણ હતું પાસ જમુનાના નિરરલિયા મન ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં કાલિંદીના જલ છે બિહામન મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના નિરરલિયા મન કરથી ગોવર્ધન કરગ્રયો ત્યારે કોણ હતું સા ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાત જમુનાના નિરરલિયા મન કાનંદીમાં જંપલાવ્યો નાથ્યો કાલીના નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સા જમુનાના નિરરલિયા મન ગોકુળ રાખ્યું રે લંતુર ત્યારે કોણ હતું સા બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું પાસ જમુનાના નિરરલિયા મન નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણીવા બ્રહ્મા આવીને ચરણે નમ્યા
વાછરડા આલ્યા દીનાનાથ જમુના નાની રગડિયા મના જમુનાને તીરે જયો બા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસરડી ગોપી સૌકી તો ઘેર જમુનાના નિરલિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હલદર ભ્રાત જમુનાના નિરલિયા મન ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરો ટરે ગાયે માધવ દાસ જમુનાના નિરલિયા મન ગાયે માધવ દાસ જમુનાના નિરલિયા મન જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજર નો ઉદ્ધાર લીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવર ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર રામ કબીરને દર નૌકામાં જીવનજી બેસાડી કૃપા કરીને કબીર કૃપાનો ભવસાગર ઉતાર જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અર્નિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજુ કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજુ કુવિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી આનંદ આરતી હર કય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો સંગત મળી હરિ ગુણ ગાવ
ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ અધર, હરિજન આય મેરે પ્રાણ અધર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન, बाटे गाटे रक्षा करो, छोड़ाओ चारे खान, सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, बोलो रे भाई सब संतन की जय। सदगुरु श्री जीवन जी महाराज ने, राम कबीर नामदेव कबीर ने, राम कबीर पद्मनाभ भगवान ने, राम कबीर अद्यारू जी महाराज ने, राम कबीर स्वामी परिवार ने, राम कबीर एक कृपा ने, राम कबीर सर्वे संतो भक्तों ने प्रभातना राम कबीर। संतो आज रविवार प्रतिसाद નો દિવસ, જેને કીર્તન ગાવું હોય કે પ્રતિસાદ લેવો હોય તો હાથ રેજ કરજો. પ્રતિસાદ ચાલુ કરતા પહેલા આપણે દિયુ અખર સોયમાંથી થોડું વાંચન લઈશું. પ્રેમ જીવન મહારાજનું લખેલ, પાન નંબર 258. समझ समझ एक है, समझ समझ एक है, अनसमझ ही एक, उल्टे मार्ग जे चले, उल्टे मार्ग जे चले, ताकी साची ટેક. આ જગતમાં બે પ્રકારના લોકો છે, એક સમજી સમજીને ચાલવા વાળા અને બીજા સમજ્યા વિના ચાલવા વાળા. પરંતુ સમજી સમજી ડરી ડરીને ચાલવા વાળા કરતા ડરી ડરીને ચાલવા વાળી કરતા ઉલટા માર્ગે જે ચાલે તે પહેલો તેને મંજિલે પહોંચી જાય છે. પ્રથમ પ્રકારના લોકો જગતને પૂછી પૂછીને ચાલવા વાળા લોકો હોય છે, અર્થાત તે ટોળામાં ચાલે છે. ટોળું જ્યાં જાય ત્યાં તેઓ ચાલે. પરંતુ બીજા પ્રકારના લોકો નિર્ભય બની પરિસ્થિતિને સમજીને અને વિચારીને પોતાની રીતે આગળ વધે તો તેઓ સાચી દિશા તરફ જઈ શકે છે. ગોવિંદાસ આવા અલગારી મનુષ્યો માટે કહે છે, તાકી સાચી ટેક, તાકી સાચી ટેક. હૈયામાં જે હેત હે સો આયુ જાય જનાય, હૈયામાં જે હેત હે સો આયુ જાય જનાય. જન ગોવિંદ એ પારખા, જન ગોવિંદ એ પારખા, નજર દેખ દેદાર, નજર દેખ દેદાર. ખોટા ને ખોટો હોય, મને ખરો કહો કે ખોટો કહો, જેવો છું તેવો જ રહેવાનો છું. કેમ કે તેઓ કહે છે કે મારા હૃદયમાં જે હેત પ્રેમ ભાવ ઉભરી આવ્યો છે તે હવે ક્યાંય જવાનો નથી. ગોવિંદાસે પારખ્યું નજરથી બધું જ જોઈ લીધું છે. કેમ કે મનમાં શું ચાલી રહ્યું છે તેની પરીક્ષા આંખથી થઈ જાય છે. જેવું અંતરમાં ચાલી રહ્યું હોય તેવું ચહેરા પર દેખાઈ જાય છે. વળી જન ગોવિંદ છાના રહી શકે એવા નથી. મારા અંતરમાં શું છે તે બધાને ખબર પડી ગઈ છે. પછી મને ખરો કહો કે ખોટો, હું જેવો છે તેવો તમારી સમક્ષ ખુલ્લો પડી ગયો છું. ના કછું કિયા ન કર સકા, ના કછું કિયા ન કર સકા, નહીં કરને જોગ શરીર, તે કછું કિયા સો સહેજ પર, જે કછું કિયા જો સહેજ પર, તાતે ભયા કબીર કબીર. મેં કશું કર્યું નથી અને કરી શકવાનું નથી. વળી જે કંઈ પણ કર્યું થયું છે તે હરિ ભગવાનની ઈચ્છાથી નથી થયું, પણ કબીરજીને જોઈને થયું છે. મેં તો કબીરજીને સમજીને કર્યું છે. अपने घर सब संपदा, अपने घर सब संपदा, तो अवरा कौन जाए, अपनो बरद समर सदा, अपनो बरद समर सदा, सेहो आनंद जो जोन, सेहो आनंद जो जोन. ગોવિંદાસજીએ ઉપર સુંદર ઉપમા આપીને સમજાવ્યું છે કે અપને ઘર એટલે અર્થાત ઉદા રામ કવિ પરંપરા એ હવે આપણું પોતીકું ઘર છે. ત્યાં હવે સર્વ પ્રકારની સુવિધાઓ છે. પછી તેને છોડીને બીજે ક્યાં ફાફા મારવા જવું? અહીંયા રહેલી સર્વ પ્રકારની પ્રસિદ્ધિઓનો યશનો હું હર્ષોલ્લાસ સાથે આનંદ માની રહ્યો છું. ખૂબ જ સચોટ વાત કહી ગયા. તેમને પાછા વળવા સમજાવવામાં આવ્યા હશે ત્યારે કેટલું ગર્વપૂર્વક કહી દીધું કે
હવે આ જ મારું ઘર છે અને સર્વ સુખ સંપત્તિથી યુક્ત છે. અહીંયા યશ અને કીર્તિ પણ છે. બસ હવે મારે બીજે ક્યાંય જવું નથી. તો સંતો, આ રામ કબીર ઉદાર પરંપરા એ આપનું ઘર છે. ત્યાં સુવર્ણ છોડીને આપણે પિત્તળને લેવા જવાની કોઈ જરૂર નથી. આપનું સુવર્ણ જેવું રામ કબીર ઉદાર ધર્મ પરંપરા છે. તો આપણે તેને સમજીએ, જાણીએ અને આત્મસાત કરીએ. રામ કબીર. હવે સુરેખાબેન આવો, રામ કબીર આપણે પ્રતિસાદ કીર્તન ચાલુ કરીશું. સદગુરુજી અંજી મહારાજને રામ કબીર ઉદાર ધર્મ પંચરત્ન માળામાંથી વસંતના કીર્તનમાંથી લઉં છું. કીર્તન પેજ નંબર 459. રંગે રમે આનંદે રમે રાધા ને માધવ રંગે રમે પિચકારીની જળિયો પડે રાધા ને માધવ રંગે રમે ઈતથે આઈ સબ ગ્વાલની હો મોહન સે રે મોહન સે ખેલન કુફાગ રાધા ને માધવ રંગે રમે ઉતથે આએ નંદ લાડીલે હો સંગ સખા રે સંગ સખા આએ જુથ કે રાધા ને માધવ રંગે રમે ચૌવારે ચાંદન અરગ જા હો રંગ ઘોર્યો રે રંગ ઘોર્યો કેસર ને કપૂર રાધા ને માધવ રંગે રમે રાધે ગુલાલ ભરી હાથ में हो नाख्यो है रे नाख्यो है मोहन जी के मुख राधा ने माधव रंगे रमे मार पड़ी गुलाल की हो मोहन पर रे मोहन पर सब हो गए लाल राधा ने माधव रंगे रमे सखाते सर्वे नासी गया हो गहिली धारे गहिली नंदा जी के लाल राधा ने माधव रंगे रमे आँखों भरी रे अबिल से हो गोविंदनी रे गोविंदनी मुख मारे गुलाल राधा ने माधव रंगे रमे आनंदे रमे राधा ने माधव रंगे रमे वैमाने आव्या सब देवता हो आकाशे रे आकाशे देखन के काज राधा ने माधव रंगे रमे भगवो आलो तो छोड़िए हो सामलिया रे सामलिया भला आव्या छो हाथ राधा ने माधव रंगे रमे भगवो आलीने छूटिया हो मोहन जी रे मोहन जी ब्रिज नारी ने हाथ राधा ने माधव रंगे रमे भक्त भगवान प्रभु ताहेरी हो
લીલાનો રે લીલાનો ના આવે પાર, રાધાને માધવ રંગે રમે, પિચકારીની જડીઓ પડે, રાધાને માધવ રંગે રમે, રંગે રમે આનંદે રમે, રાધાને માધવ રંગે રમે. રામ કબીર. રામ કબીર સુરેખાબેન, રાધા અને માધવ રંગી રમે અને આનંદે રમે, પ્રેમ ભક્તિથી રમે એવું આ હોળીનું વસંતનું કીર્તન હતું. સુંદર ભાવવાળું ને તમે સુંદર ભાવથી ગાયું. સુંદર શબ્દો છે એમાં. રાધા માધવ જે પ્રેમથી રમે છે, એકબીજાની સામે પિચકારી રમે છે, અને એ રમે ત્યારે દેવી દેવતા સર્વ લોકો એને જોવા આવે છે. એનું આ સુંદર વર્ણન છે. સરસ. આવો નરેશભાઈ, ઘણા સમયથી આપણે તમારો અવાજ નથી સાંભળ્યો, તો આજે સાંભળીએ. આવો, તમારો પ્રતિસાદ લઈએ. રામ કબીર. રામ કબીરભાઈ, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. ખૂબ જ સુંદર ભાવ સંતો. રાત્રે મોડા આવ્યા, આરામ કર્યો, સવારે ટેવ પ્રમાણે પ્રથમ પ્રભાતિયાનું લિંક શરૂ કરી અને પ્રતિસાદનો જ્યારે અવાજ આવ્યો ત્યારે આ અંદરનો જે રામ કબીરથી છલછલતો આત્મા છે એ શાંત ન રહી શકે. મેં કીધું લાવ 2-5 મિનિટ તો 2-5 મિનિટ પણ શાંતિથી મળું. ખૂબ જ સુંદર ભાવ છે સંતો. વિપુલભાઈએ ખૂબ સુંદર વાંચન લીધું અને આ પડથારા ઉપરથી જે આપણે કીર્તન ગાઈએ છીએ, જે પણ વાંચન લઈએ છીએ, એ દરેક વસ્તુ આપણને જીવનજી મહારાજ સાથે જોડી દે છે. જીવનજી મહારાજ આપણને એક સાખીમાં કહ્યું છે, સૂરજ ઉગ્યો અને તિમિર ગયું. સૂર્યોદય થાય એટલે અંધારાનો નાશ થાય જ. સાચું જ્ઞાન આવે, સાચી સમજ આવે એટલે અજ્ઞાન પણ જતું રહે, ન ઉભું રહે. જીવનજી મહારાજે જયારે આપણને એક ઉદા ભક્તોની આ પ્રણાલી આપી ત્યારે એક સમજ સાથે આપી હતી. અને જ્યારે એ સમજ આપણા જીવનમાં દ્રઢીભૂત થાય અને આપણા જીવનમાં એ કાર્યસ્થ થઈ જાય, હૃદયસ્થ થાય, તે વખતે બીજી કોઈ વસ્તુની આપણને જરૂર લાગતી નથી. હંમેશા ને હંમેશા કોક ને કોક જગ્યાએ આપણે કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ. કંઈક અધૂરપની લાગણી આપણી અંદર ઊભી થતી જાય છે. અને જે અધૂરપની લાગણી ઊભી થાય છે એના લીધે કદાચ આપણે કોક ને કોક જગ્યાએ ખેંચી જતા હોઈએ છીએ. પણ જ્યારે આપણી પોતાની અંદર જ એ સંપૂર્ણતાની લાગણી ઊભી થાય, એક માનસિક તૈયારી છે, એક માનસિક પૂર્વ ભૂમિકા છે, તો પછી એ બીજી કોઈ જગ્યાની જરૂર નથી પડતી હોતી. અને એ જ વસ્તુ આપણને જીવનમાં મળી છે. જીવનજી મહારાજે આપણને બધાને દરેક લોકથી દૂર રાખ્યા છે. પછી એ વૈકુંઠ હોય કે કોઈ દેવલોક હોય કે કાલ્પનિક કોઈ પણ પ્રકારના લોક હોય, એ દરેક લોકથી આપણને દૂર રાખ્યા છે અને આપણને મૂક્યા છે જીવનની નજીક. જીવન જીવવા માટેનો એક સુંદર રસ્તો બતાવીને આપણને જીવનની નજીક મૂક્યા છે. મેં શરૂઆતમાં વાત કરી સૂર્યોદયની. તો સૂર્યોદય થાય ત્યારે શું થાય? અંધકાર નાશ પામે છે. સૂર્ય અને આપણે તિમિર એટલે કે અંધારાનો દુશ્મન પણ કયો છે. અને બેની દુશ્મનાવટ જુઓ તમે. સૂર્ય એટલે પ્રકાશ અને તિમિર એટલે અંધારું. એ બંને વચ્ચે દુશ્મનાવટ છે. પણ એ દુશ્મનાવટ પણ કેટલી સુંદર દુશ્મનાવટ છે કે જેની અંદર સૂર્યનો પ્રકાશ થાય અને તિમિર હટે ત્યારે નથી થતો ઘોંઘાટ, નથી થતો કોઈ પણ પ્રકારનો અવાજ. બસ એક સરળતાથી સૂર્ય આવે છે અને અંધારાને હટાવી દે છે. એવું જ જીવનજી મહારાજે આપણને જે પ્રેમ ભક્તિનું અજવાળું આપણા જીવનમાં પાથર્યું છે અને એટલા માટે જ આપણને જે આપણો લોગો છે એની અંદર પ્રેમ, ભક્તિ અને પ્રકાશ
એ આપણને બતાવવામાં આવ્યું છે. તો જે પ્રેમ ભક્તિનું અજવાળું જે પાથર્યું એ પ્રેમ ભક્તિ પણ આપણને કેવી રીતે આપી? કોઈ કર્મકાંડ નહીં કરવાના, કોઈ પણ પ્રકારનો વેદ ઉપનિષદનું વાંચન કરવાની પણ જરૂર નહીં. બસ પ્રેમ ભક્તિથી કીર્તન ગાઓ, સાચા ભાવથી કીર્તન ગાઓ. તમારી અંદર એક ગોપી ભાવ ઉભો કરીએ, જે સહજ રીતે આવી જતો હોય છે. અને એ જે ગોપી ભાવ ઉભો થાય, એ ગોપી ભાવ આપણને આગળ ને આગળ લેતો જાય અને સંપૂર્ણતાની લાગણી આપતો જાય. કહેવાનો અર્થ એ જ છે સંતો, કે જે અધૂરાપની લાગણી ઊભી થાય તે વખતે આપણે બીજી તરફ વળી જતા હોય છે. પણ જો આપણે સંપૂર્ણતાની લાગણી ઊભી થાય એ રીતે મનન કરીએ, ચિંતન કરીએ અને આ કીર્તનોને સુંદર ભાવથી ગાઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ, તો પેલી જે રોતલ વાણી છે એ રોતલ વાણીને આપણે પકડવાની જરૂર નહીં પડે. આપણને તો જીવન જે મહારાજે સંત વાણી આપી છે, અને ઉદાધર્મ પંચરત્ન માલા એ સંતોની વાણીથી ભરપૂર છે. તો જે સંતોની વાણીથી ભરપૂર ગ્રંથ આપણી પાસે હોય, તો પછી બીજા ગ્રંથો ઉકેલવાની કે જરૂર ખરી? આપણી પાસે આટલા સુંદર કીર્તનો હોય, તો બીજા કોઈ કીર્તનોને પકડવાની જરૂર ખરી? નહીં. કારણ કે એને પકડી છે કે તરત જ આપણને પારકું લાગે છે, પોતીકું નથી લાગતું. જીવનજી મહારાજે જ્યારે આપણને નિજના ગણ્યા, નિજનાને સાથે લઈને ચાલ્યા, અને હજુ પણ જીવનજી મહારાજનો એ સ્વામી પરિવાર આપણી સાથે હંમેશા ને હંમેશા આ રીતે જોડેલો રહેતો હોય છે, સાથે ને સાથે હોય છે. હજુ પણ એ આપણને પ્રકાશિત કરતો રહેલો છે. તો એવો પરિવાર આપણી સાથે છે, આપણા સદનસીબ છે સંતો. એની સાથે સાથે આપણા જેવા સંતો ભેગા થાય અને થોડું શ્રવણ, કીર્તન, સંત સંગત કરીએ, એકબીજાને ટેકો આપીએ, એનો પણ કંઈક આનંદ અનેરો હોય છે સંતો. તો આ આનંદને આપણે માનતા રહીએ, અધૂરતાને આપણે આપણા જીવનમાંથી કાઢતા રહીએ, અધીરતાને ખોટી વધારે પડતી અધીરાઈમાં ન મૂકીને ખોટા રસ્તા પર ન જઈએ, એવો ભાવ રાખતા રહીએ. જીવનજી મહારાજે જે પ્રકાશિત કરેલો પ્રેમ ભક્તિનો રસ્તો આપણને બતાવ્યો છે, એ રસ્તા પર ચાલતા રહીએ સંતો. એ સુંદર ભાવથી વિરમું છું. આવતા રહેજો, મળતા રહીશું. વિપુલભાઈ આવો ભાઈ. રામ કબીર. રામકવિભાઈ, બહુ સુંદર વાત કરી તમે. જીવન જીવવાનો સાચો રસ્તો કયો આપણને જીવનજી મહારાજે બતાવી દીધો છે, પ્રેમ, ભક્તિ અને પ્રકાશ. એ જ એનાથી જ આપણે ભક્તિ કરવાની છે. ગોપી ભાવમાં રહીને જ આપણે કીર્તનો કહીએ. જેવો ભાવ હોય પણ આપણે ગોપી ભાવ આપણા મનમાં રાખીએ, દિલમાં રાખીએ. એ જ ભાવથી આપણે કીર્તનો કહીએ અને જીવન જે મહારાજના રાહે આપણે ચાલીએ, એવી સૌને આશા. અને એ જ આ વાત આપણે નરેશભાઈ કરી. રામ કબીર. હવે સવિતા માસી આવો. રામ કબીર. રામ કબીર. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. હો માખન ચોરીને ખાધા. માથે મુંગટ ને કાનો મેં કુંડળ, પીળા પીતાંબર વાળા રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. નટખટ નખરારો જસોદાનો લાલો, મારી મહિની મટુકી ફોડે રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. હો માખન ચોરીને ખાધા. લટક મટક ચાલમાં લાગે રૂપારો, એ વાલો લાગે છે પ્યારો પ્યારો રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. હો માખન ચોરીને ખાધા.
ભાવે ભજી લો નંદજીના લાલને, બગડેલી બાજી સુધારશે રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. ગોપી ગોવારીઓ સદા એક જ માગે, વૈકુંઠમાં દેજો વાસ રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. માતા જસોદા વાલાની આરતી ઉતારે, મંગળ ગીતો ગવડાવે રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. મીરા કહે પ્રભુ ગીરધર ગોપાલા, ગોપીઓને દર્શન દીધા રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. ભલે મળ્યા ગોકુળના સ્વામી, રાધાજીને રાસ રમાડ્યો રે. વાલા રે જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા. હો માખન ચોરીને ખાધા. રામ કબીર. સૌ ભક્તોને પ્રભાતના મારા રામ કબીર. રામ કબીર સરિતામાસી કૃષ્ણનું વાલા રે વાલા જસોદાના છૈયા, માખન ચોરીને ખાધા રે, માખન ચોરીને ખાધા રે. બાલકૃષ્ણને આપણે માખન ચોર પણ કહીએ છીએ. કૃપાનાથ જીવનજી મહારાજે આપણે કૃપાનાથ કીધા છે, એવા બાલકૃષ્ણ અને રામ ભગવાન ની આપણા કીર્તનો ગઈએ આવા સુંદર ભાવથી રામ કબીર. હવે પ્રહલાદભાઈ આવો રામ કબીર. રામ કબીર ગરબો લઉં છું. એક મને તમે સૌ સાંભળજો, બાળ લીલા સંભળાવું. ગોકુલ કેરી લીલા વખાણું, હરખે હરિ ગુણ ગાય રે. બાળ લીલા સંભળાવું. એક સમે ગોપી જલ જુમનામે, જલ ભરવાને જાય રે. સુતેલા બાલ દંડોરી જગાડ્યા ને, વાછરડા ધવડાવ્યા રે. બાળ લીલા સંભળાવું. પડોશી કોઈ નવ જાને, હરખંડ કશું દેખાતો નહીં, થોડું ડબલું. ઓ લડેથી મૈડા ઉતાર્યા, ભાવ કરીને રોગ્યા રે. બાળ લીલા સંભળાવું. દૂર થકી ગોપી આવંતા દીઠા, હરિના ઠાયની વાટે રે. બેડું તારી ગોપી રોષે ભરાયા, સમા દોડ્યા મોરારી રે. બાળ લીલા સંભળાવું. સાસ ભર્યા ગોપી રીસે ભરાણા, નંદ રાજાને ઘેર જાય રે. સાંભળો માતા જશોદા, કહો ગોકુલ કેમ રહીએ રે. બાળ લીલા સંભળાવું. સોના મંદિર તારે કાનુડે જાની, મહિમા ખાન ચોરી ખાધા રે. 9 લાખ દેન મંદિર દૂજે, તારે
મારે મંદિર સીધે આવો રે બાળ લીલા સંભળાવું મારા કાનાને શોધીને લાવો હું મારું એક સોટી રે એટલો શબ્દ ગોપી હૃદયમાં રાખી ચાલ્યા પોતાને ઘેર રે બાળ લીલા સંભળાવું નંદજી બેઠા જશોદાજી બેઠા બેઠી સકલ બ્રિજ નારી રે નંદજી હસ્યા જશોદાજી હસ્યા હસી સકલ બ્રિજ નારી રે બાળ લીલા સંભળાવું ચિરનો છેડો ગોપી હરીને ઓઢાડ્યો કેડે બેસાડીને જાય રે ચિરનો છેડો ગોપીએ તાસળ કીધો કેડે પોતાનું બાળ રે બાળ લીલા સંભળાવું જા મુખમાં ખનીએ ખેડ્યા તાયા બેદ્યા દેવું હાથ રે સામા મંદિરે હરિની સરિયા ગોપી લાવી રાવ રે બાળ લીલા સંભળાવું સાકર શેરડી લ્યો મારા પ્રભુજી કહો તો છોલીને આલું રે માખણ રોટલી લ્યો મારા પ્રભુજી કહો તો ચોપડીને આલું રે બાળ લીલા સંભળાવું દાડમાં દ્રાક્ષ અતિ રે મીઠડા કહો તો ફોલીને આલું રે ભરે મળ્યા મેતા નરસૈના સ્વામી ગોપીઓની લીલા રે બાળ લીલા સંભળાવું તમે એક મને સમૂહ સાંભળજો બાળ લીલા સંભળાવું રામકવિ પ્રહલાદભાઈ નર્મદા ભાભી સુંદર ભાવથી બાળ લીલાનું કીર્તન નરસિંહ મહેતાનું ગોપીઓની લીલા લહેર ગોપીઓની તો લીલા લહેર થઈ પણ અહીંયા ભક્તોની પણ લીલા લહેર થઈ ગઈ તમે સંભળાવ્યું એવા સુંદર ભાવથી રામ કબીર એમાં કૃષ્ણનું બાળ લીલાનું સરસ વર્ણન હતું એના એક એક શબ્દ જે નરસિંહ મહેતાએ ગાયા છે ખૂબ ભાવથી ગાયેલા છે લખેલા છે એમાં અને એના ભાવથી આપણે એને દિલમાં આત્મસાત કરીએ હવે અહીંયાથી મમ્મી કીર્તન લે છે સંત કૃપાની પ્રસાદીની બુકમાંથી પાન નંબર 63 ઉપરથી કીર્તન લેશે રામ કબીર તું તો સમરણ કર રંગમ તારું જય છે જુવાનીનો જોડી અવસર આવો નહીં મળે જીરે કાચા સૂતર જલે બળ્યા તેને તૂટન તો નહીં લાગે વારે અવસર આવો નહીં મળે જીરે કાચા સૂતર ના રે તાતના તેને તૂટન તો નહીં લાગે વારે અવસર આવો નહીં મળે જીરે વાળી ખીલીને ખીલ્યો મોગરો તેને કરમાં તો કેટલી વારે અવસર આવો નહીં મળે જીરે બાજી ઘેરે બાજી હજી તેને સમંત નહીં લાગે વારે અવસર આવો નહીં મળે જીરે પાંચ તત્વનું પૂતળું મહી બોલાવે તારો રામે અવસર આવો
નહીં મળે. જીરે ગગન મંડપમાં ચારી રચી, ત્યાં તો પરને છે સીતારામે, અવસર આવો નહીં મળે. જીરે દાસ પ્રીતમની વિનંતી, અમને મળ્યા છે સતગુરુ શ્યામે, અવસર આવો નહીં મળે. રામ રામ કબીર, તું તો રામ સ્મરણ કર અને સંગમાં કર, રંગમાં કર, અને સંગ અને રંગમાં કર રામનું સ્મરણ, તો તારું જાય છે જોવાનીનું જોર, અવસર આવો નહીં મળે. તો સંતો આપને જીવનજી મહારાજે પણ કીધું છે, તું સત્સંગત કર, રામનું સ્મરણ અહર્નિશ કર, તો તું ચોક્કસ તારો વાસ પરબ્રહ્મના વાસ ચરણ કમળમાં તારો વાસ થશે. તો સંતો આપને પણ આ રીતે અહર્નિશ સ્મરણ લઈએ. સુંદર ગાન લીધું, તું તો રામ રટન કર રંગમાં. રામ કબીર. હવે કોઈનો હાથ રેજ નથી, તો આજના સત્સંગને આપણે અહીં વિરામ આપીશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સાંજે પાછા આપણે સંધ્યા આરતીઓ મળીશું. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ સરસ રામ કબીર, રામ કબીર.